પાલનપુર તાલુકાના સૌથી મોટા ગઢ ગામને નવાબી કાળમાં તહેસીલનો દરજ્જો આપવામાં આવ્યો હતો। 20,000થી પણ વધુ વસ્તી ધરાવતા ગઢ ગામમાં સરકારી હોસ્પિટલ, પશુ દવાખાનું, પોલીસ સ્ટેશન, વિદ્યુત કચેરી સહિત અનેક સરકારી કચેરીઓ આવેલી છે। ગઢ ગામ આજુબાજુના 35થી 40 ગામોથી વેપાર ધંધા સાથે સંકળાયેલું છે, જેના કારણે આજુબાજુના ગામોના મોટાભાગના લોકો ગઢ ગામે આવે છે। ગઢ ગામમાં અનેક કચેરીઓ સહિત બેંક અને 100 જેટલા હીરાના કારખાના હોવાથી આજુબાજુના ગામોના લોકો ધંધાર્થે ગઢમાં રોજ અવરજવર કરે છે। તેથી ગઢ પંથકના વિસ્તારના વિકાસ માટે ગઢને તાલુકો બનાવવો જોઈએ તેવી ગઢના રહીશો સહિત આજુબાજુના ગામોના લોકો પણ વર્ષોથી માંગ કરી રહ્યા છે। અનેકવાર નેતાઓ ચૂંટણી સમયે ગઢ ગામે પ્રચાર અર્થે આવે છે અને ગઢને તાલુકો બનાવવાની વાત કરીને વાયદાઓ આપે છે, પરંતુ ત્યારબાદ કશું જ થતું નથી। જોકે ગઈકાલે સરકારે બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકા બનાવવાની વાત કરતા ગઢ ગામને પણ તાલુકો બનાવવામાં આવશે તેવી ગઢ પંથકના લોકોને આશા બંધાઈ હતી। જોકે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને તેમાંથી નવો થરાદ વાવ જિલ્લો બનાવી તેમજ બનાસકાંઠામાં નવો હળાદ તાલુકો અને ઓગળ તાલુકો તેમજ વાવ થરા જિલ્લામાં નવો રાહ અને ધરણીધર તાલુકો બનાવી તેનું નોટિફિકેશન બહાર પાડતા ગઢ પંથકના લોકોમાં સરકારના વલણ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। ગઢને તાલુકો ન બનાવતા ગઢ સહિત આજુબાજુના ગામોના સ્થાનિકોએ આજે ગઢ ગામે એકઠા થઈને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે ગઢને તાલુકો નહીં બનાવાય તો ઉગ્ર આંદોલન કરાશે અને જ્યાર સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાર સુધી તમામ ચૂંટણીઓનો 30 ગામના લોકો સામૂહિક બહિષ્કાર કરશે। હમણાં 13 તાલુકાઓ ગુજરાતની અંદર જાહેર થયા। ગઢ ગામની લગભગ 30 વર્ષથી માંગ છે કે ગઢને તાલુકો બનાવો। ગઢની આજુબાજુ લગભગ 35 ગામો આવેલા છે। ગઢ મોટું ગામ છે, 15થી 20 હજાર વસ્તી ધરાવતું ગામ છે અને મોટું ગામ છે। ગઢ ગામની અંદર ઘણી બધી સુવિધાઓ એ સરકાર જો તાલુકો જાહેર કરે તો ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે, એટલે ઘણો ખર્ચ પણ ઉતરે એમ નથી। તો સરકારને વિનંતી કરીએ છીએ કે ભાઈ જલ્દીમાં જલ્દી આ જોઈ રાહ અમે કેટલા દિવસ જોઈશું, અમને તાલુકો અર્જન્ટમાં રાતોરાત કર્યો, નહીં તો પછી ઉગ્ર આંદોલન થશે ને ઉગ્ર માંગો થશે। લોકોની પીડાને ઉભા કરવા માટે શું કરવામાં થયો છે? ખોટા લોકોને આક્રોશ માટે આપે ખેલાવ છે। 30 વર્ષ સુધી માંગ હોય, ગઢ ખરેખર લાયક છે 30 વર્ષની, અને આજુબાજુ 35 ગામડા જોડે સરકાર કેમ શું છે? કઈ એની નેતાગીરી નબળી છે કે શું? કઈ ખબર પડતી નથી કે કોઈને રસ નથી, પણ જો ટૂંક સમયમાં નહીં થાય તો આનું આંદોલન છે પાકું છે। સમયથી ગઢને તાલુકો બનાવવા માટે વારંવાર આવેદન પત્રો આપવા છતાં ધારાસભ્યની ચૂંટણી હોય, સંસદ સભ્યની હોય, ગમે તે હોય, જિલ્લા પંચાયતની હોય કે તાલુકા પંચાયતની હોય, છતાં પણ નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં અમને કોઈ તાલુકા માટે બહિષ્કાર કરવામાં આવ્યો છે। અમારો જો 4 તાલુકા આપ્યા અને અમને તેમાંથી બાકાત કરવામાં આવ્યા છે। બીજું કે આ વિસ્તારની નેતાગીરી બોધી છે, પણ હવે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીને દરેક નેતાઓને બી અમે જણાવવા માંગીએ છીએ કે હવે દરેક સમાજ અમે એક છીએ। ગઢની અંદર આજુબાજુના 30 ગામોમાંથી ગમે તેટલી પબ્લિક આવશે તો આગળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, કલેક્ટરને આવેદન પત્ર બી આપીશું અને એટલા કરવા અમે છોડી નહીં દઈએ। બાકી જ્યાં સુધી અમારું ગઢ તાલુકો નહીં બને ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું અને એ સમયમાં આવનારી દરેક ચૂંટણીઓ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે ગમે તે હોય તેનો અમે સંપૂર્ણપણે બહિષ્કાર કરીશું અને અમારું એક જ સૂત્ર છે કે અમારો ગઢ તાલુકો નહીં બને તો અમે વોટ આપશું નહીં। જય માતાજી। ભારત માતા કી જય। અમારી વર્ષો જૂની માંગણી છે કે ગઢને તાલુકો બનાવવો। ધારાસભ્યની, સંસદ સભ્યની, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે એટલે અનેક નેતાઓ વચનો આપીને જાય છે, પણ ગઢને તાલુકો બનાવતા નથી। તો હવે અમે આવતા સોમવારથી કલેક્ટરમાં આવેદનપત્ર આપશું એક, અને જે બી રાજકીય પક્ષના કે વિરોધ પક્ષના કોઈ બી નેતાઓ જ્યારે ચૂંટણી પ્રચારમાં આવશે એટલે એનો સદંતર અમે બહિષ્કાર કરશું અને વોટ નહીં આપીએ કે નહીં આપવા દઈએ। હવે એક જ વાત છે કે ગઢને તાલુકો બનાવશે નહીં ત્યાં સુધી કોઈ બી રાજકીય પક્ષોને સહકાર આપવામાં આવશે નહીં।